નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદના કારણે થયેલ નુકસાન અન્વયે વહીવટીતંત્ર તરફથી કરવામાં આવેલ કામગીરી અંગેની સમીક્ષા બેઠક કલેક્ટર કચેરી સભાખંડમાં યોજાઈ। આ બેઠકમાં આરોગ્ય વિભાગ, MGVCL, માર્ગ અને મકાન વિભાગ, પુરવઠા વિભાગ, ખેતીવાડી વિભાગ, નગરપાલિકા અને મકાન નુકસાન સહાય અને દરેક વિભાગના અધિકારીઓ આ સમીક્ષા બેઠકમાં પ્રેઝન્ટેશન રજૂ કર્યો હતો। ત્યારબાદ મંત્રીએ તમામ અધિકારીઓને જરૂરી સૂચનાઓ કર્યા હતા અને જિલ્લા વહીવટીતંત્રની કામગીરીને બિરદાવી હતી। વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલ કામગીરીની સમીક્ષા મંત્રી દ્વારા કરવામાં આવેલ હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ, નિવાસી અધિક કલેક્ટર CV લટા, લુણાવાડા પ્રાંત અધિકારી આનંદ પાટીલ, ડિઝાસ્ટર મામલતદાર સહિત સંબંધિત અધિકારીઓ આ સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર મુસ્તાક સિપાઈ, સંતરામપુર, જિલ્લા મહીસાગર।